ગાંડો આજે ઈ જાગ્યો જ નહીં. ભલે ખીર કરતો એ હતી મોડે સુધી જાગ્યો ખીર છે કરી અને હવે અત્યારે હું તો ડોબા જકો ભલે હું તો એ ભાઈ કેટલા વાગી ગયા જગાડાય નહીં મને તારે તો રાતે ઉજાગરો ન કરાય. સવારમાં ખીર હતી તી સવાર પડવા નહોતી. એ ભાઈ ખીર હોય ને તો વહેલા જાગવું પડે સમજો કાંગજ મંદોમાં કેટલો સમય વહી ગયો સમજો પતંગ કેટલા બધા ચડ્યા હાલ હાલ ચડાવ વયા જઈ બે ભાઈ હવે આ પણ પેલા મારી વાત બરોબર કાન દન હા ભરજો ડોબા રેખા. હા ભાઈ હું જો ખીર કહેવાય એટલે પતંગ શાંતિથી ઉડાડવાનો કોઈની શેડી પકડવાની નહીં નકર આંગળા કપાઈ જાય છે અને બીજાની પતંગ થતી હોય તો વાહે ન જાતો દોરી નકર ગળે વાગી જાય છે ને તો લોહી ગાઢ થાય ને ગળું કપાઈ જાય તારું ધ્યાન રાખજે ખાસ. એ ભાઈ આટલી બધી સલાહ આપી એની કરતા મને થોડોક સહકાર આપ ને પણ સલાહ તને એમથી નથી આપી પૈસા ને ખીર જગ્યાએ પડી રહે અને આપણે છે ને દવાખાના ધોળા કરવા પડે. તને હારા હાટું કહું તો ખાસ ધ્યાન રાખજે હું કહું એમાં નહીં છેડી પકડવાની કે નહીં લૂંટવા જવાનો ખાલી ઉડાડવા જા તને છે ને આ 1000 પાઈ દીધું છે તારી વાતે જ તી. એ ભાઈ એ ઉપકાર નથી કર્યો તહેવાર હોય ને તો એટલો ખર્ચો તો કરવો જ પડે આમ જો ખાલી ફિરકી પકડે ને એટલો સહકાર આપ બહુ સલાહની જરૂર નથી હાલ મારી ફિરકી પકડ હાલ કરી મારી વાત સાંભળ મારે ક્યાંય આવવું નથી તું નિરાતે ઉડાડ તમ તારે જા ફળ એમાં અને ઓલા રવિને બોલાયા છે ઈ તારી ફિરકી પકડી રાખ્યા ને તું ઉડાડજે. એ કાંઈ વાંધો નહીં તમ તું અહીંયા બેઠ હું જાઉં ચડાવવા હો આ જા પછી હું આટો મારવા આવું હો. આ ખાવાનું નામ નહીં લઈ ગાડો આ ચીર છે ને એ નીકળું ઉડાડવાનું કરશે નકર તો રોજ ખાવ કર્યા કરે જા. આહા આમ જુઓ આ સને ખીહર છે એટલે સને મેં 3 પૂન કર્યા. એક સને ગાયુના ગોંદરે કડબ નાખ્યો બીજી મેં પક્ષીને સણ નાખી અને ત્રીજી પૂન હું કરી તમને ખબર છે ગોળ ગોળ લાડવા મેં કૂતરાને ખવડાવ્યા. બોલો મારો માણસ ક્યાં છે ખબરી એ ખબરી અહીંયા હાલ હાલ અહીંયા ઉતાવળો હાલે રાખ હાલ હું તું પતંગ ને રખડાઈ છો રખડાવતો નથી આ મૂળ 2 પતંગ લાવી દીધી હાન તો ક્યારનો 2 પતંગ ના લાવેલો ઘરમાં લાડ બધી પતંગ છે તો આ કેમ બેદ બાર રાખે મારા સને તને 2 પતંગ જ આપવાની છે પણ એ કાર્ય આપી દો ને એમાં શું વાંધો છે તમારે વાંધો તો છે જ તને તું એક ધરામ ઉડાડવામાં ધ્યાન રાખતો નીચે પડી હોય ને ઈ તારી કોક લઈને વઈ જાય પતંગ ઈ વાત છે હો તમારી અને આ શેરડી તમને કાળી લાવવાની કીધી હતી આ દાંતે નથી બેહતા આમાં તે પણ મારી ઉંમર કેટલી થઈ તને ખબર તો છે મારથી નો સોવાય આપણે એટલે જ કહું છું પોછી લાવ્યા તો કેવી મજા આવે ખાવાની ઈ મારા કઈ તારી વાત ના સાંભળવી જા મારે હાટુ વાટકામાં માદળિયા કરીને લેતા જા લે હું માદળિયા કરી દઉં પછી તમે ખાવ એમ ને હા એમ કે ને લે માદળિયા અહીંયા તો તારા હેઠા મને માદળિયા ખવડાવવાના છે એ આ માદળિયા ને એવું બધું કરવા રહો તો ખીર અડધી વહી જાય છે મારે તે સકાવા રહી છે હા હાલ હું તારી આરી આવું હાલ હા હાલો તો બે ચકાવી હાલ લઈ લો હા હાલ રાખ હાલ તું એ ગયો હા તે લગાય તે લગાડ ને ઓલા રે હા પત્રી ઓ પત્રી આખો ઓ બાપા એક જુબા આટલો મોટો પતંગ લે તો નો હાલે હું નો લે પત્રી આ પતંગ ચડાવવાનો છે હાલ એક જુબા પણ આ સડે જ લે એટલો મોટો પતંગ એ પત્રી સડે હું ટ્રાય મારીને આવ્યો એ ગુજુભાઈ આવી મહેનત ન કરાય હવે આપણે ચડાવ્યો અને કોકે કાપી નાખ્યો તો એ પત્રી આખું ગામ થાય ને તોય આપણો પતંગ એ નહીં કાપી શકે ને દોરી પણ ઓલી રીલ ની આલે રેલ પત્રી નો આલે આમાં આ પતંગ કવડો મોટો છે તું ઈ તો જો પેલા અને આ દોરી કઈ છે તને ખબર કઈ ઓલા કડિયા આખું ઘર ને એવું માપે કે નહીં આ ઈ દોરી છે વાહ ગુજુભાઈ કપાય જ નહીં પત્રી આમ જો તું આજ આખા ગામના પતંગ કાપી નાખવાના છે આપણો પતંગ કોઈ નહીં કાપી શકે જો હા એ તો લાવો ગુજુભાઈ ફેટી પકડો લાવો એટલે આયા ન ચડાવો કાય તો આમ વયા જાય ને ખેતરમાં હા તે હાલો હા હાલો. ખાલી એટલો જ ખર્ચો કર્યો ને આખો દી પતંગ ઉડાડવાનો છે ને આખા ગામના પતંગ કાપી નાખવાના છે આખું ગામ જોતો રહી જવું જોવે અરે તો જોઈશે હાલ ઉપાડ આમ ઉપાડ હાલો એ ઢીર આપો એ આ પત્રી જા જી જા એ ગુજુભાઈ આવી જાવ હવે શૂટ હા સૂટ આપી દે સડાઈ દે હા ઢીર રાખજો એ આ હાલો જો ચડાવો એ ચડી ગયો પત્રી પકડ પત્રી પકડ પકડી રાખજો આ તો પત્રી આ તો ઢહડે છે એ ગુજુભાઈ
લઈ લે લઈ લે એક દુભાઈ આને કંઈક બાંધી દેવાય હો. પત્રી હું શું કહું જો હામ મેં થડિયું છે હા આપણે છે ને આ પતંગ થડિયા બાંધી દેવી નકર આપણે બે રે છે ને ઉડાડી લઈને વઈ જાહે એક દુભાઈ હાલો ઓય આ વખતે જો ફૂલ કાચ વાળું રીલ પાયું છે આકાશમાં કોઈના પતંગને ચકવા જ નથી દેવાના હું જ કાપી નાખવાનો છું હા એ આ ઓલો મોટો પતંગ કોનો છે એ પત્રી આમથી તો પથુભાઈ ચડાવતા લાગે ને વાડામાંથી તો એ હા એક દુભાઈ ભલે ચડાવતા એને કી લગાડવા હોય તો વૈયાવો હાલો 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 લે આ તો ગજુન પતિનો અવાજ છે એ ગજુભાઈ આવડો મોટો પતંગ તમારો છે હા હા તો હું લગાડવા આવું છું ધ્યાન રાખજો લગાડો લગાડો આવજો આવજો હવે તો તમારો પતંગ કપાઈ જ જાય એ હા કાપી રાખો કાપી રાખો લે ક્યાં પણ એ કાંઈ વાંધો નહીં એમ તો બીજો પતંગ ચડાવું છું હા ચડાવો ચડાવો બીજો પતંગ ચડાવો આ વખતે તો કાપી જ નાખીશ તમારો પતંગ હા 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 આપણે છે ને પત્રી હવે જો આ પતંગ બાંધી દીધો છે આમને ઊભું જ રહેવાનું છે હવે જ્યાં લગાડવા હોય ને વૈયાવો જ તે હા ગાંડા પતંગ ચડાવ્યો પત્રી એ ગજુભાઈ છોડાવો છો હા. એ છોડાય ગાંડા છોડાય એ પત્રી તારામાં તેવડ હોય તો લગાડ એ અમારો પતંગ તો ચડે જ છે આ કવડો મોટો પતંગ છે બતાતો નથી તને તો ઓ આવડો મોટો પતંગ ક્યાંથી લાવ્યા એ હાથે બનાવ્યો હાથે એ તો લગાડવા માટે તૈયાર થઈ જા હાલ હાલો હાલો ગાંડા પતંગ કપાઈ ગયો એક જો ચડાય ચડાય બીજો ચડાય એ હમણાં બીજો પતંગ ચડાવું છો જો તારું કાપી જ નાખું આવજે આવજે એ રવિ કેમ કાપવાનું હતું આપણે કેતી એ તો કેતો તો હો હવે જો બીજો પતંગ લઈને આવું હમણાં જોતું હે પત્રી જો તો ધીરે દાદા ની ચડાવતા લાગે ચડાવો 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 એ ઝીણા દાદા હું મારા ગામડા છે ને કોઈને પતંગ જ ન ચગવા દેતો અહીંયા જોઈજો એક કેનો પતંગ ન સગે અરે સકવા નો દે તો એક કે નો અરે તું હું બાંગુ નાખે ઈ બે એ લગાડો પતંગ હા લે એ ગજુડા તૈયાર થઈ જા લગાડવા એ ચાર જ સીવી લગાડો હવે જો તું હમણે પતંગ ઉપાડી લો એનો જો તમે કાપી નાખ એનો યા, લે સજાય એ ઝીણા દાદા આમ કેમ છું આપણું વયું જો એ ગજુડા બીજી પતંગ સકાવી છે એ ચડાવો જીરા દાદા એક ની 5 પતંગ ચડાવો તોય અમારો પતંગ ની કાપી હકો હવે તમે જોવો હમણે હા જોવી જ છે એ પત્રી પતુભાઈ બીજો પતંગ ચડાવ્યો ભલે ચડાવતા એના પતંગ છે ને બધા ખૂટી જાય ને તોય આપણો પતંગ નહીં જાય હા એ ગજુભાઈ એ પત્ની આ વખતે આવી જાવ લગાડવા જોઈ કોનો પતંગ ટકે છે એ હા લગાડો હા આવજો આવજો લે કપાઈ ગયો પતંગ એ પણ મેં તો ફૂલ કાચ વાળું રીલ પાયું હતું આ દોરી કેમ થાય મારી જ કપાય છે હવે છે ને ઈ બે પાસે જાવ તેમાં જોઈ પડશે આ લોકો કઈ દોરી વાપરે છે કેમ પણ પત્રી કાંઈ લેના દેના આપણે નહીં કાંઈ આપણે કાંઈ ખેહે કાપવાનું કે નહીં ઢીલે કાપવાનું આપણે તો આ પતંગ ચડાવીને મૂકી દીધો ને ગામના લગાડ્યા કરે હા કઈ બળત નહીં કરો ને ગજુભાઈ તો ગાંડા ચડાવ્યો કે નહીં એ ચડાય એ પતંગ ચડાવ્યો તમ તારે લગાડ હાલ હવે આવજે આવજે એ રવિ ખેંચે કાપન છે ને કાપો જોજે અલા તું ખાયમાં બેહો દે એમને બેહો જો એ ગાંડાનો પતંગ પાછો કપાઈ ગયો એ ગાંડા ઘર ભેગીનો થઈ જા એ હમણાં જો તું મારા ભાઈને કહો બીજો રીલ પાઈ દેજો આ રીલ કાંઈ હારું છે ને એટલે તમે હવા કરો છો હો એ રવિ આ મારા ભાઈએ કેવું રીલ પાઈ દીધું નકરા પતંગ વયા જ જાય છે હવે તું હે ને ઘર ભેગી નો થાવ મારા ભાઈ આગળ જાવ જા લે ગામ આવી ગયો ને કેમ ગાડા કેમ આખા ગામનું કાપી નાખે ને એ ભાઈ તું કેવું રીલ પણ આવ્યો નકરા મારા જ પતંગ જાય છે બધા પતંગ ખાલી થઈ ગયા ગજુન પત્રી હે ને કોઈને પતંગ જ ન ચડવા દેતા હવે ન હોય એવું કોઈ ખોટું બોલમાં આમ કેમ તો આ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો મેં આમાં એ ભાઈ હકીકત હો બધા પતંગ ખાલી થઈ ગયા ગજુન પત્રી નકરા કાપમ જો બહુ મોટો પતંગ ચડાવેલો છે કોનું ચકવા જ નથી દેતા એ બોલ પતંગ એવું છે એ હાલ તો ના જોવા જવું છે કેવું રીલ પાને હાલ તો હાલ મેકી દે હાલ મારી હાલ તો જોવા જવું છે હાલ હાલે ગજુડા તૈયાર થઈ જા બીજી પતંગ સકાવી લે ચકાવો હા
જીડા દે દાસ પેલા જોજો ધ્યાન રાખજો અરે કાપી નાખવા દેનો ફાફડા નું ઉઠે ખેંચો 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 અરે એ જીડા દાદા ઉભા થા ઉભા ખાઓ 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 યે ગજાય હાલો હાલો ઉપરો ઉપરો ઘર ભેગી થાવ હાલો તો ન્યા જવું પડશે આમ પતંગ આમ કેમ વહી જાય છે સીધે સીધા એને ભારે માંથી રીલ પાયું ચાલતા જોવા દઈએ આપણે હાલો કેમ પણ પત્રી કેટલા પતંગ કાપ્યા કા આખા ગામના પતંગ કાપ્યા જો હા એ ગજુભાઈ એમાં જો આપણે પંપુડો હોત ને તો આખા ગામના પંપુડા ગજવી જાય ના 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 પત્રી હું હાથે કરીને પંપુડા નથી લાવ્યો કેમ હે તું મને મારું માથું ન ગજવી દે ભાઈ આખો દી પો 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 ઓ હે ગજુભાઈ બાકી મસ્ત પતંગ છે હો. ક્યાંથી લાવ્યા હે ક્યાંથી લાવ્યા પતંગ તમારું શું કામ મારા આવો લાવો છે એટલે એ ના 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 નથી મળતો આ દુનિયામાં પતંગ જ નથી મળતો હવે ભાઈ એ હાચું કે ને નથી મળતો નથી મળતો નથી મળતો એમ ને ના અમે વિદેશથી લાવ્યા એ તો તમે દોરી કઈ વાપરો છો હે બધા ઈ બધું નો કહેવાનું હોય જો કા પત્રી હું એટલે જ કહેતો તો આ કોઈને કઈ હોય જ નહીં. ઉપર મૂકો જો, એ. જોવા દે કેટલા ને અમે એક પતંગ સગવા નથી દેતો મારો બેટો ઓલા કડિયા દોરી વાપરે ઈ ક્યાંથી કપાયા એ આ તો ચીટિંગ છે હો ભાઈ ઈ આમાં ખીહરમાં બધું આલે ભાઈ હો જાવ જાલો હા એમ પતંગ ચડાવે જો કોક દે ઓ હે એ મોય ખબર મોય. ઓ હે આમ જોવો તો ખરો દોરી કેટલી સાદી એ પત્રી આવી રીતના નો આલે હો તો તમે અમારા પતંગ કાપી જ નાખો ને બધા આ તમે આવી દોરી ગોતો એ ભાઈ આવું પાવાનું તો જોતો આ બધાના પતંગ કાપી જ નાખે છે એ ગાંડા આ દુનિયામાં નથી મળતું આવું પતંગ ને દોરીને ઓ જાવ ઘરે જાવ ઘરે જાવ એ ઘર ભેગી થાવ એ ઘર ભેગી થાવ પત્રી ધ્યાન રાખજો બધા પતંગ લઈને વયા જાય આપણો એ મોય તો એ ઘડી ચડાવવા જો ને નહીં 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 એ પત્રી અલે આ તમારી ફિરકી તો આયા છે હા તો લો લો એ પત્રી દોરી નો મૂકતો નકર હેઠા પડશું યા બધું કોણે કર્યું ખબર ઓલા ગાંડાએ એ દોરી છોડી નાખી ગાંડા વાહ ભાઈ વાહ બાંધેલું તું એ ભાઈ હા. ઓ ઈ તો જો પતંગ ની હારી બે ટીંગાઈને જાય છે એમ જોતો ખરો એ ભાઈ હવે ઈ ક્યાં જઈને પડશે એ પત્રી તો આપણે પડશું તો ફેદા ફેદા બોલી જાહે દોરી નો મૂકતો ગાંડા તું મને હેઠે આવવા દેજો પત્રી હવે કોને ખબર ક્યાં પડવી જ્યાં પડવી ને આપણા ભાઈ પણ દોરી નો મૂકતો હવે ક્યાં થઈને પડે હું ઈ પવન પડી જાય ને પછી ઈ પડી જશે હેઠા